ધોરાજીમાં ભાદર બે ડેમ નજીક નદીમાં કેમિકલયુક્ત પાણી ઠાલવવાની વધુ એક ગંભીર ઘટના સામે આવતા ભારે રોષ ફેલાયો છે। ધોરાજીથી વેગડી ગામ તરફ જવાના માર્ગ પર આવેલા ભાદર નદીના પુલ પરથી રાતના અંધારામાં ટેન્કર દ્વારા કેમિકલયુક્ત ઝેરી પાણી નદીમાં ઠાલવી દેવાતા નદીનું પાણી લીલુંછમ બની ગયું છે। ભાદર બે ડેમનું પાણી ધોરાજી શહેર અને આસપાસના વિસ્તાર માટે પીવા તથા સિંચાઈ માટે અત્યંત મહત્વનું છે। ત્યારે આજ જીવાદોરી સમાન ભાદર નદીમાં પ્રદૂષણ માફિયાઓ બેફામ બન્યા છે। નદીના પાણીનો રંગ લીલો થઈ જતા સ્થાનિકોમાં ગંભીર ચિંતા વ્યાપી છે। આ મામલે ધોરાજી શહેર કોંગ્રેસ પ્રમુખે જીપીસીબી એટલે કે ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની કામગીરી સામે ગંભીર સવાલ ઉઠાવ્યા છે। સરકાર દ્વારા નદીઓને પ્રદૂષણ મુક્ત કરવાની વાતો થઈ રહી છે ત્યારે સરકારને જાણે ચેલેન્જ આપી રહ્યા હોય તેવી રીતે ધોરાજી નજીક આવેલ ભાદર બે ડેમની અંદર કેમિકલ માફિયાઓ દ્વારા કેમિકલ છોડી દેવામાં આવ્યું છે, ટેન્કરો ઠલવી દેવામાં આવ્યા છે અને પાણીને પ્રદૂષણયુક્ત કરી દેવામાં આવ્યું છે। પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના અધિકારીઓ ગાઢ નિંદ્રામાં સૂતા હોય કે પછી આ કેમિકલ માફિયાઓની શરમમાં આંખ મિચોડી કરતા હોય તેવું અહીંયા લાગી રહ્યું છે। આ ભાદર બે ડેમની અંદર કેમિકલના ટેન્કરો છોડી દેવામાં આવ્યા છે। જ્યારે આ કેમિકલ યુક્ત પાણી લોકો પીવાના પાણી તરીકે ઉપયોગ કરી રહ્યા છે, સિંચાઈ માટે આ પાણી ઉપયોગ કરી રહ્યા છે અને લાખો લોકો રોગગ્રસ્ત પાણી પી અને બીમારીનો ભોગ બને તેવી પરિસ્થિતિ થઈ છે। ત્યારે મને એક યુક્તિ યાદ આવે છે કે દેવળીએ દંડાય છે મુઠ્ઠી ચોર જારના, લાખ ખાંડી લૂંટનારા મહેફિલે મંડાય છે। મને એ જ સમજાતું નથી કે આવું સાને જ થાય છે, પથ્થરો તરી જાય છે અને ફૂલો ડૂબી જાય છે। કાં કેમિકલ માફિયાઓની સરકારી અધિકારીઓ અને રાજકીય ચૂંટાયેલા પ્રતિનિધિઓ સાથેની સાંઠગાંઠને કારણે આવું થઈ રહ્યું હોય તેવું મને લાગી રહ્યું છે।